ગરીબ માણસોના ઘર તોડી રહ્યા છે, બુલડોઝર ફેરવી રહ્યા છે, જે ટેક્સ નથી ભરી શકતા મોંઘવારીના મારને કારણે એ લોકોના ઘર ઉપર તાળા મારી રહ્યા છે. તો મારે એ સવાલ પૂછવો છે મહાનગરપાલિકા કમિશનરશ્રીને કે તમે કેમ ભાજપના કાર્યાલયો પર બુલડોઝર નથી ફેરવી શકતા? અમારી માંગણી છે કે બુલડોઝર ફેરવો અને સીલ મારો. હવે અમારી રજૂઆત એવી છે કે મહાનગરપાલિકાના હદમાં ભારતીય જનતા પાર્ટીના 2 કાર્યાલય આવેલા છે. આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે. એની માટેના એવિડન્સ પણ હું તમને આપી રહી છું. આની પાછળ એવિડન્સ જોડેલું છે. બંને કાર્યાલય ગેરકાયદેસર છે. અમારી માંગણી છે કે કાનૂન તમારા ચોપડા કોર્પોરેશનના ચોપડા ઉપર પણ આ જે કાર્યાલયો છે માત્ર ને માત્ર પ્લોટ છે, કોઈ બાંધકામ નથી અને વર્ષોથી આ કાર્યાલયો ચાલે છે. તો અમારી માંગણી એ છે કે હંમેશા આપણું કોર્પોરેશન ગરીબ જનતાના ઘર તોડે છે, બુલડોઝર ફેરવી રહ્યું છે, સારી વાત છે, કાનૂન એનું કામ કરી રહી છે, એવી જ રીતે સીલ મારી રહી છે. તો ભાજપ ઉપર રહેમ ન જ શું કામ? અમારી માંગણી છે કે આ બંને કાર્યાલયો પર ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી થવી જોઈએ અને ભાજપના કાર્યાલયો ઉપર બુલડોઝર ફરવા જોઈએ, સીલ લાગવા જોઈએ, કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. એટલે આપ સાહેબ પાસે અમે આશા રાખીએ છીએ. આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી માંગણી છે કે કાયદો નિયમ દરેક વસ્તુ જનતા માટે લાગુ પડે, એ પણ રાજકીય પક્ષ સત્તાધારી પક્ષ ભાજપને લાગુ પડવો જોઈએ. પણ કઠણા એ છે કે નથી લાગુ પડતો. વર્ષોથી ચાલતા ભાજપના 2 કાર્યાલય જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં આવે છે. આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે. એ માત્ર ને માત્ર ગ્રાઉન્ડ એટલે કે મેદાન પ્લોટનો ટેક્સ ભરી રહ્યા છે. તો ઉપર આટલું 3 માળના માચડા ગોઠવા છે, એનો ટેક્સ કોણ ભરશે? એનો મતલબ સાબિત થાય છે કે બાંધકામ નથી, ખાલી પ્લોટ ઉપર ખોટા ચણતરો કરવામાં આવ્યા છે. અને મહાનગરપાલિકા કમિશનર સાહેબ નિંદ્રાધીન છે. ભાજપના તાનાશાહીવાળા વર્તન સામે અમે સખત વિરોધ કરીએ છીએ. બીજી વસ્તુ મારે એ કહેવું છે કે તંત્ર મહાનગરપાલિકા આમ તો બહુ મોટી મોટી વાહવાઈ બટોરી રહ્યા છે, ગરીબ માણસોના ઘર તોડી રહ્યા છે, બુલડોઝર ફેરવી રહ્યા છે, જે ટેક્સ નથી ભરી શકતા મોંઘવારીના મારને કારણે એ લોકોના ઘર ઉપર તાળા મારી રહ્યા છે. તો મારે એ સવાલ પૂછવો છે મહાનગરપાલિકા કમિશનરશ્રીને કે તમે કેમ ભાજપના કાર્યાલયો પર બુલડોઝર નથી ફેરવી શકતા? અમારી માંગણી છે કે બુલડોઝર ફેરવો અને સીલ મારો, કારણ કે ન્યાય દરેક માટે સરખો હોવો જોઈએ, કાનૂન દરેક માટે સરખો હોવો જોઈએ. અહીંયા એવું સ્પષ્ટ સાબિત થાય છે કે મહાનગરપાલિકાનું તંત્ર ભાજપના ઈશારા નીચે કામ કરે છે, ભાજપના તાબે થઈને કામ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટીને અમે લોકો આ નહીં ચલાવીએ. એટલા માટે અમારી માંગણી છે કે ભાજપના ગેરકાયદેસર જૂનાગઢ ખાતે આવેલા જે કાર્યાલયો બંને કાર્યાલય છે એના ઉપર બુલડોઝર ફેરવો અને સીલ મારો. જૂનાગઢ કમિશનર શ્રી મહાનગરપાલિકાને આવેદન પત્ર આપ્યું છે. અમારી માંગણી છે કે કાયદો નિયમ દરેક વસ્તુ જનતા માટે લાગુ પડે, એવું જ રાજકીય પક્ષો માટે પણ લાગુ પડવું જોઈએ. પણ અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢના મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ભાજપના 2 કાર્યાલય આવેલા છે. આ બંને કાર્યાલય ગેરકાયદેસર છે. આ લોકોના મહાનગરપાલિકાના ચોપડા ઉપર પણ એ માત્ર ને માત્ર ખાલી પ્લોટ છે, છતાં પણ તંત્ર સૂતેલું છે. કેટલા 7 વર્ષથી આ કાર્યાલયો ચાલી રહ્યા છે, છતાં પણ કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવ્યા. એટલા માટે અમારી માંગણી છે કે ભાજપના ગેરકાયદેસર બંધાયેલા આ બંને કાર્યાલય ઉપર બુલડોઝર ફરવું જોઈએ અથવા સીલ લાગવા જોઈએ, કાયદાકીય કાનૂન કાર્યવાહી થવી જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે કાયદો અને નિયમ માત્ર જનતા માટે લાગુ કરવામાં આવે છે. ભાજપનું શાસન અને તંત્રની આ મિલીભગત હોય છે. ભાજપના કહેવા પ્રમાણે તંત્ર કામ કરે છે એ સાબિત થાય છે, કારણ કે જૂનાગઢમાં ગેરકાયદેસર ઘરો ઉપર બુલડોઝર ફેરવે છે આ જ તંત્ર, સીલ લગાડે છે જે કરવેરા નથી ભરી શકતા આ જ તંત્ર. પરંતુ ભાજપના વર્ષોથી ચાલતા બિનકાયદેસર કાર્યાલયો ઉપર આ તંત્ર જરા પણ એક્શન નથી લેતી. એ વાતનો અમે વિરોધ કરીએ છીએ અને અમારી માંગણી છે કે ભાજપના કાર્યાલયો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, બુલડોઝર ફેરવવામાં આવે, સીલ લગાડવામાં આવે અને કાયદાકીય રીતે એને પાઠ બનાવવામાં આવે. ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી.